આઝાદી દિન પૂર્વે ગુરુવારે મુન્દ્રા ભાજપ પરિવાર અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરીજનો, સ્કૂલના છાત્રો શહેરના શાસ્ત્રી મેદાનમાં એકત્રિત થયા હતા. ત્રિરંગાથી વિશાળ ગ્રાઉન્ડ દેશભક્તિમય બન્યો હતો. આ ત્રિરંગા યાત્રા શહેરના CKM કન્યા વિદ્યાલય, ST ચોક, ગોરજી દેરાસર થઈ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સંપન્ન થઈ હતી. સ્કૂલના છાત્રોએ આ ત્રિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સુધરાઈના અધ્યક્ષ રચનાબેન જોશીએ દેશભક્તિના માહોલની વાત કરી હતી. શાસક પક્ષના નેતા ધંબા ઝાલાએ યાત્રામાં ઉપસ્થિત તમામ આગેવાનો અને છાત્રોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લગાડવા વિનંતી કરી હતી. આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રચનાબેન જોશી જે પ્રથમ મહિલા અધ્યક્ષ નગરપાલિકાના એમના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની જવાહર ગદાસર ગ્રાઉન્ડ જે શાસ્ત્રી મેદાન છે ત્યાંથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને તાલુકા પંચાયતના ચોગાનમાં આ રેલીની પૂર્ણાહુતિ કરી. આ રેલીમાં દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અંદાજે 1500ની સંખ્યા વિદ્યાર્થીઓની હતી અને ગામના લોકો પણ બહોળી સંખ્યામાં હાજર હતા અને કાર્યક્રમ આ બહુ ભવ્યથી ભવ્ય રહ્યો. તે માટે હું શિક્ષકગણ, ગામના નાગરિકોનો, સર્વેનો નગરપાલિકા વતી આભાર માનું છું. ઓપરેશન સિંધુ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરકારનો હતો, તો આજના દેશભક્તિના દિવસે તમે લોકોને શું સંદેશ આપશો? અમે લોકોને એ કહેવા માંગીએ છીએ કે આપણે જે ઓપરેશન સિંદૂર બહાર કર્યું તો આપણી તિરંગાની તાકાત શું છે એ આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું. તો આપણો તિરંગા રહ્યો એ આપણી આન બાન શાન છે. તો આપણે એનું ખૂબ જ સન્માન માન કરી સૌ પોતાના ઘરે તિરંગા લગાવે અને એનું પૂરેપૂરું માર્ગદર્શન કરી આપે.